ભાઈ એક ગાલ મને શીખવાડ. ગાલ શીખવાડ? સાલું ગાલ કેવી રીતે શીખવાડે? એકદમ નાગુ ગાલ શીખવાડ. હે ભગવાન, આ બેનને કોણ કહેશે? ગાલ તો કાયમ નાગો જ હોય અને એમાં શીખવાડવાનું શું? પણ તને આવડે છે? ના નથી આવડતું. શીખવાડ મને થોડું. ઓહો, ગાળ બેન, એને ગાળ કહેવાય. ગાલ તો આને કહેવાય. નાગા જ હોય કાયમ. ખાલી છે ને છોકરીઓ છે નવી બધી, અહીંયા 25-30 જાતના થપેડાઓ મારે, પણ તો એ તો નાગા જ રહે. હો, ગાલ બેન નાના મોટા નાગા જ હોય. એ કોઈ દિવસ કપડાં પહેરે જ નહીં. અમારે જે પુરુષો છે ને ગાલને નાગા જ કરી નાખે અસ્ત્રો ફેરવીને. તમે જે કહેવા માંગો છો ને એને કહેવાય ગાળ. ગાળ જેમ આપણે કહીએ ને કે સાલા ગધેડા જેવો, સાલા વાંદરા જેવો, બેવકૂફ, મૂરખ, આ બધી ગાળ કહેવાય. ખબર નહીં તમે આમ હી કરીને ગંદી ગાળો બોલવાનો કેમ શોખ રાખો છો? સારી વસ્તુ શીખો ને, શીખવી જ હોય તો ઉચ્ચારો શીખો, અક્ષરો શીખો. ગાલ લ નહીં, ગાળ અળ. લ અને અળ એ બે વસ્તુ જુદી છે બેન, એ શીખો. ગાળ શીખીને શું કરવી છે? એમ અમેરિકામાં તો સાવ બોરિંગ ગાળો હોય છે. બોલીને તમે શું બોલવાના? ગુજરાતીઓ જેવી ક્રિએટિવ ગાળો છે ને તમે ના સમજી શકો. જેમ કે એક ગાળ છે ટણપો, ઘેલ સફ્ફો. આ બધી ગાળો છે ને બહુ ક્રિએટિવ છે કે જેનું એક્સપ્લેનેશન તમે ઇંગ્લિશમાં કરી જ ના શકો. આવું શીખો. આને કહેવાય ગાલ અને તમારે જે કહેવું છે એને કહેવાય ગાળ. લ અને અળ, ગાલ, ગાળ. બરાબર છે? આવજો.